સ્ટોરેજ પ્રોબ્લેમ થાય છે. ઊંઘ આવતેલી ઊંઘ નહીં આવતી. હવે ફોન એટલો ગરમ થઈ ગયો ને મારે ચાર્જિંગને મેળવું છે તો મેં જુગાડ બનાવ્યો. કેટલો ફરક પડ્યો છે. અને ગોળીથી કે એકવાર ખાવાનું કામ તકલીફ થઈ ગઈ. બીજું શું 100 અંદરથી પાટલા લીધા. ચોખ્ખી મેં વડોદરાથી લાવવાની છું. મનીષું વેચવા માટે લાવવાની છું. મને હજુ એક વ્હાઈટ કલર જોઈએ છે. ટીચોરીમ તો મારી બિલકુલ જગ્યા નહીં. જો કે આજે મારે લોંગ વિડીયો બનાવવાનું હતું તો સ્ટોરેજ પ્રોબ્લેમ થાય છે તો મેં સબ્જી વગર નાખી છે. જો કે વાસણ દેખો એટલું ગંદુ થઈ રહ્યું છે. 5 મિનિટની અંદર આ બધું ક્લિયર આમ ચૂટકી વગાડી. ક્યારની જાગું છું ઉઠતી તો છું નહીં. આજે મારું માથું ધોવાનું છે તો તાપ એટલો બધો લાગે છે ને તો હું બાઈક બંધ રાખેલી. આ કપડાં અહીંયા કાઢી ગયા છે. મને એવું છે કે મેં પહેલાં ઝાડુ મારી દઉં. ઊંઘ આવતેલી ઊંઘ નહીં આવતી. વાળ એટલા ખરાબ થઈ ગયા છે. મેલા લાગે છે કેમ કે પેલા દિવસે અમે લોકો બજાર ગયા ને તો લીલા વાળ લઈને જતી રહેલી. તો ધૂળ એટલી બધી બહાર ઉડતેલી ને પછી મેં આવીને ધોઈ નહીં. આજે મારે 3 દિવસ થાય છે તો મેં આજે માથું ધોઈ નાખું તો એના લીધે જો કેટલા ખરાબ લાગે છે. તો ફટાફટ પહેલાં કપડાં કાઢી નાખું. પછી આજે મેં સ્ટેન્ડ લઈને બેઠેલી. કપડાં કાઢીને સીધું ઝાડુ મારીને બધું ક્લીન કરી નાખું. સીધી નાહવા જતી રહું. આવીને પછી વાસણને એવું કરી નાખું કેમ કે ચાલશે. વાસણ એટલા છે નહીં તો ધોઈ નાખું છું. મેં પહેલી એવું કરું છું. લાગે ગરમી બહુ થાય છે તો મેં પહેલાં વાસણને બધું કરી નાખું. ઝાડુ મારીને પછી સીધી નાહવા જતી રહું છું. કેમ કે પાછું ગરમીવાળું થશે. એક તો ગરમી એટલી બધી થાય છે હેરાન થવાય છે. બહુ જ ગરમી છે. અને ચલો થોડી વાર રહીને મળું પછી હું તમને પેલા બોક્સ બતાવું. આજે બહુ લાંબો થશે. હવે ફોન એટલો ગરમ થઈ ગયો ને મારે ચાર્જિંગને મેળવું છે તો મેં જુગાડ બનાવ્યો. જો ફ્રીજનું ઠંડુ થોડું પાણી લઈ દીધું છે. આખું પાણી ચૂસે જાય એકદમ ઠંડુ થઈ ગયું છે. પાણી ચૂસે જાય એટલે ફોન સીધો અહીંયા મૂકી દઈશ. જોયું કેમ કે ફ્રીજમાં મેં મૂકેલો વધારે ઠંડો થઈ જશે. મેં નાહવા જઈશ. મારે ટાઈમ લાગશે. માથું ધોવાનું છે તો એના લીધે મેં જુગાડ કર્યું. તે હું આવું ત્યાં સુધી ચાર્જિંગ બી થઈ જાય. ચાર્જિંગ બી થઈ જાય અને ફોન ઠંડો રહે તાકી મેં આવીને વિડીયો બી શૂટ કરું. હા તો કંઈ નહીં બન્યા રહેજો. ફોન ચાર્જિંગ મૂકી દો. ફોન ઠંડો થાય. થોડો ગરમ થઈ ગયો ક્યાં નિમ્મત ચડતી એટલે થોડી વાર રહીને મળું. નહીં નાખું બહુ તો બસ મેં નહીં નાખી માથું બધું ધોઈ નાખ્યું. હવે મેં ફેસ પર ખાલી લોશન લગાવ્યું છે કેમ કે મારે તો સ્કિન બહુ તતડે છે. ખબર નહીં. અને બીજો મારી સ્કિનની અંદર કેટલો ફરક પડ્યો છે. વાળ તો દેખો ધૂંગા થઈ ગયા છે કેમ કે ક્યાંના બાંધી રાખેલો નહીં. સ્કિન એકદમ લેટ થઈ ગઈ છે. પિમ્પલ્સ બધા બેસી ગયા છે. જો કે મારો અવાજ થોડોક એ છે. બધા પિમ્પલ્સ બેસી ગયા છે બિલકુલ. ખાલી થોડા અમુક જે ફૂટી ગયેલા મતલબ કે જે પિમ્પલ થાય ને તો એના હિસાબથી બાકી મારી સ્કિન દેખે એકદમ થોડો ધીરે સ્કિન પર ફરક પડે છે. એકદમ સોફ્ટ સ્કિન થઈ ગઈ છે મારી. તો કંઈ નહીં બન્યા રહેજો. થોડી વાર રહીને મળું. માથું થોડુંક એ કરી નાખું કેમ કે બ્લોગ લાંબો થશે આજે તો એના લીધે મેં ફટાફટ પહેલાં માથામાં કોમ કરી નાખું કેમ કે જો ગુચ્છા કેટલા ખરાબ થવા લાગે છે વાળ. બાંધી નાખ્યું ને એના લીધે થોડી વાર રહીને મળું. જો કોમ કરી નાખ્યું. નહીલી લાગું છું મેં. ગરમી મને એટલી થાય છે. અને આજે મને દાદી સસુએ છે ને ચના લ્યા. જો કે મને બહુ ખાંસી થઈ ગઈ છે. હળદર ને એવું તો ના પીવાય. એટલે ના પીવાય મીન્સ પીવાનો કંટાળો આવે. હળદર ને એ ઉપર આવ્યા તો એમને ખાંસી બહુ થઈ ગઈ છે. મેં તો ગોળીઓ ખાધી છે એટલે કે ચાના હળદર પીવે એમ. મેં તો ના હળદર તો નહીં તો મને ચના લ્યા તો મેં એની મેં ભર દઉં છું. જો કે મારા ચના મેં બહુ જ છું. આમ બી ચના મારા ફેવરેટ છે. ખબર નહીં મારી મમ્મી કે तो नहीं डायलॉग तो अगले जन्म में गोड़ी थी के तो चना मारा फेवरेट है जो कि मैं मीठा वगैरह खाऊँ छूँ. आ बॉक्सनी अंदर પહેલેથી ચના ભરેલા હતા એ મેં ફેંકી દીધા કેમ કે તો
એક વાર ખાવાનું કામ અને પછી બીજું કામ. થોડા વાળ ઉકાય પછી સિંદૂરને એવું લગાવું. ઉકાય લીલા વાળમાં સિંદૂર નહીં લગાવે. મેં તો લગાવ્યું પણ હમણાં કેવું અહીં તો લગાવીશ ને ગરમી એટલી થાય છે તો મેં તો થોડી વાર રહીને લગાવું. વાળ મારા એટલા તૂટે છે, એનું શું કરું મને કશું સમજ નહીં પડતી. ટેન્શન નહીં લેવા માંગતી. મેં દૂધ ચા હતા તકલીફ થઈ જશે, બીજું શું. અને દૂધ પીવું છે. મેં તો આલું છું થોડી વાર રહીને. હમણાં મગજ ખરાબ કરે છે ગયા ભાઈ, થોડી વાર રહીને પછી પાછું મગજ ખરાબ કરે. બપોરે મેં ખાધું નહીં. પેલા અમને ઈંડા ખાધેલા, જો કે બપોરે પેલા અમને ઈંડા ખાધેલા હતા. એમને સવારે મતલબ બહુ મમ્મી કીધું નતું 11 ઉપર થવા આવ્યું છે, એમને ઈંડા ખાધેલા. પછી આવીને એમને ખાવાના ના ખવાયું. એમને થોડું ખારું થઈ ગયું આજે સવારથી, યા પછી લોટ ખોરો થઈ ગયેલો તો એમને ના ખાધું. મારાથી બી ના ખવાયું. હવે તો એવું જોડે બેસું ને તો જોડે ખાઈને ઊભું થઈ જાય. તો પછી મને ના ખાવાનું મન થયું તો મેં ના ખાધું. એક રોટલી બી નહીં ખાધી હોય મેં. અને ખાવાનું મન નહોતું કેમ કે મારા બહુ ઊભી હતી. રોટલી બનાવી, સબ્જી બનાવી, બધું કરતેલી સળંગ એના લીધે મેં થાકી ગયેલી. મારાથી ખવાયું ના. એ આવ્યા તો સુધી તમે ખાવા જ રોટલી જ કરતી. પાછું બધું હવે રહ્યું પછી મને ખાવાનું મન ના થયું. મોડે તરબૂચ ખાધું હમણાં ના ચા ના પાછી ખાવા બેઠી. હું બંગાળનું એ બોક્સ ખોલીને બેઠું. જો કે મેં કીધેલું મારે મંગાવવાના છે. જો કે મેં અહીં બંસલમાં ગઈ હતી પણ મને ના મળ્યા. ડીમાર્ટ મેં બી ગઈ તો બી ના મળ્યા. પહેલાં મેં સિંદૂર એવું લગાવી દઉં પછી આગળ વિડીયો કન્ટિન્યુ કરું. તો બન્યા રહેજો બ્લોગની અંદર. એક પાછા નાખીશ મેં પણ બ્લોગનું ચાલશે. થોડી વાર એમ કરું ખબર નહીં. મેં કેમેરામાં થોડી એ થયું છું. ઓકે અંદર મેં કરી દીધો. તો પેલા નાર્મલ છે તો મેં મીશો પરથી છે ને આ બોક્સ મંગાવ્યા છે. જો કે મેં પેલા દિવસ ખોલ નાખેલું બોક્સ પણ મારે તો આ બે બોક્સ મંગાવ્યા છે. મને આ બોક્સ છે ને 235 રૂપિયાના પડ્યા છે. 240 રૂપિયાના પડ્યા છે. 39 મતલબ 40 રૂપિયાના પડ્યા છે. એટલે 120 રૂપિયાનો એક ડબ્બો પડ્યો એવું. અને હવે બાય ચાન્સ સેમ હોય તો ઠીક છે. જો આ ડબ્બો અહીંયાથી હેન્ડલ વાળો છે. જો કે મારી ખ્યાલથી અહીંની મેં હેન્ડલ નહીં. સાઈઝની અંદર થોડું સાઈઝની અંદર ફેર છે પણ આ મારે ખ્યાલથી આ સારા બહેનો છે. આ વાળો સારા બહેનો છે અને આ થોડો કલકો છે મટીરિયલની અંદર. પણ ચાલે ને પાટલા ને એવું બધું મૂકવા જોઈએ. તો આ મિનિમમ મને 180 રૂપિયાનો પડ્યો છે કે 150 રૂપિયાનો એમઆરપી હશે બાય ચાન્સ. ઠીક છે 150 રૂપિયાનો પડ્યો છે કે પછી 180 રૂપિયાનો પડ્યો છે મને યાદ નહીં બરાબર. આ એટલાનો પડ્યો છે. અને આ એક 120ના બે એક 240 રૂપિયાની અંદર બે આવ્યા તો ચાલે ને. ઇનફ છે હવે એટલું તો. હવે મને વિચાર આ ડબ્બા નહીં હારા આવું વાગે. મટીરિયલની અંદર જોવા જઈએ તો આ થોડુંક સારું જોવા જઈએ તો. હવે એની મેં મારે છે ને અને મેં આ મુકેશ ગંગાની અંદરથી પાટલા લઈને આવી છું. જો કે મસ્ત છે. આ ચૂડાની અંદર રાખવાની લઈને આવી છું. મને વ્હાઈટ ચૂડા જોઈએ છે તો એની માટે મેં આ લઈને આવી છું. જો કે મેં બે લઈ લીધેલા તો મેં એક તો રિટર્ન કરી દીધું કેમ કે જરૂર નથી એટલાની. હવે મને વિચાર છે કે મેં આની મેં કાચની બંગડી મેળ દઉં. જો બહાર પડી રહી છે અડધી મમ્મીને તઈ છે એ હવે લેતી આવીશ જવાન થાય તો. આ જવાન થશે તારની વાત તારે લેતી આવીશ. અહીંયા જેટલી પડી છે મારી સગાઈની પડી છે તઈ લગનવાળી પડી છે અને અમુક જે મેં કાચની પહેરેલી ને એ છે. બાકી આ તો અહીંયા મને લાગે કે જરૂર જેવી છે બંગડીઓ એ વસ્તુ મેં અહીં રાખી દીધી.
મારે મંગાવવાનું મને બંસલ મેં ડિમાન્ડ મેં હોદ્યું પણ મને બંસલના ડિમાન્ડની અંદર મળ્યા જ ના. મેં કીધું ખરું સ્ટોક આવવાનું છે તે કંઈ ખબર નહીં, તો પછી મેં કીધું કે મને જરૂર છે તો પછી મારે હજુ મારે બીજી બંગડીઓ લેવા જવાનું છે, બંગડી કાચની લેવા જવાનું છે, જો કે મેં વડોદરાથી લાવવાની છું. ને કોઈને જોઈતી બી હોય ને તો મને પ્લીઝ કહેજો, જો કે અભી હાલની અંદર ટ્રેન્ડિંગમાં ચાલે છે ને એ બધી બંગડીઓ મેં લેવા બી જવાની છું ને વેચવા માટે લાવવાની બી છું. જોઈતી હોય તો મને કહેજો. મને એવું છે કે આ જે ડબ્બો મજબૂત છે ને એની મેં મારા મેરેજના ચૂડા રાખું અને નવા ચૂડા રાખું, જેમ કે મારે કસાબને પહેરવા માટે કાચની બંગડીઓ આની વેચે છે. પહેલાં મેં ફટાફટ સેટ કરી નાખું કેમ કે મેન દેખાઉં છું અને બ્લોગ લાંબો થઈ જશે. હવે મેં એની મેં આ બંગડીઓ મૂકી છે. ઓકે, હજુ એક રહી. તો મેં આની મેં અમારા મેરેજવાળા મૂક્યા છે. આ એક્સ્ટ્રા મેરેજવાળા જ છે આ બી, પણ આ જે શું કહેવાય કે એક્સ્ટ્રા બંગડી છે તો મેં રેગ્યુલર માટે પહેરું છું. મારે રેગ્યુલર કંઈક પહેરવું હોય, મને શોખ થઈ જાય કે રેગ્યુલર પહેરવું છે તો મેં કીધેલું છે. તો આ ને આપે એક્સ્ટ્રા ચૂડા બનાવવાળ્યા. તો આની મેંથી મને હજુ એક વ્હાઇટ કલર જોઈએ છે, પિંક, વ્હાઇટ અને રેડ 3 મિક્સ કરવાના છે. તો મને 3 કલર જોઈએ છે. ગ્રીન ચૂડા તો ના સારા લાગે, જો પિંક ચૂડા મસ્ત લાગે, વ્હાઇટ ચૂડા મસ્ત લાગે અને રેડ મરૂન એવા મસ્ત લાગે. તો મને મારા સ્કિન ટોન પ્રમાણે તો ના સારા લાગે. આ મારા મરૂન છે પણ આનાથી એક ડાર્ક મરૂન આવે છે, આ થોડો રેડ અને મરૂન મિક્સ છે, અને પેલો થોડોક ડાર્ક મરૂન આવે છે કોફી ટાઈપ, અને એક રેડ આવે છે, પ્યોર રેડ આવે છે. તો મને એક રેડ જોઈએ છે, એક મરૂન જોઈએ છે અને એક વ્હાઇટ જોઈએ છે. જો કે મને અહીંયા મેં પેલા દિવસ જે દિવસ આ પાટલા લેવા ગઈ ને એ દિવસ મેં વ્હાઇટ બહુ શોધ્યા કે મારે એની સંગાત મેચિંગ જ કરવાના હતા. તો વ્હાઇટ મને મળ્યા જ ના. પિંક છે, વ્હાઇટ જોઈએ છે અને એક ડાર્ક મરૂન જોઈએ છે. અભી તો હાલ મેં તો વ્હાઇટ જોઈએ છે મને, જો કે મસ્ત લાગે. હવે આની જરૂર નહીં, જો કે મેં પેલા દિવસ મૂકવા બેઠેલી પણ મૂકાયા ના. હવે એટલું પ્રીટી લાગે ને, હજુ વ્હાઇટ આવી જાય. વ્હાઇટ પિંક તો આટલી બધી નહીં પણ વ્હાઇટ અને સ્લાઇટ પિંક અને થોડી 2 થી 3 મરૂન બંગડીઓ નાખવાની બહુ મસ્ત લાગે. જો કે મેં સેટ બનાવાડીશ. મેં જોયો છે મને વ્હાઇટ કલરનો એ, તો મને એવું છે કે મેં એવી રીતે બનાવડું. જો કે મેં આવા 4 બીજા ઉઠાઈ લાવી પણ જે રિટર્ન કરી નાખ્યા કેમ કે બેની જરૂર હતી, મેં રિટર્ન કરી દીધા. ભાઈ ખોટા પડી જશે કેમ કે મારી જોડે આ એટલી નોર્મલ નહીં, બીજી ઘરે પડી છે, અડધી ઉપર પડી છે. જો કે એ તો મારે જે પહેરવા જેવી હશે એ કાઢે, બાકી તો ખોટી ભીડ કરવા જેવી વસ્તુ અંદર નહીં કરું. પેલી સગાઈવાળીની લગ્ન મેરેજવાળી છે એ મને એવું છે કે મેં સાચવી મૂકું, એટલે મને એવું છે કે આ સ્પેશિયલી જ્યારે મારે રેડી થવું હોય, હજુ આવશે આની મેં આ હટી જશે આની મેંથી આ વાળી બંગડીઓ, કેમ કે આ જરૂરી નહીં. આ મેન સ્પેશિયલ ચૂડાનું બોક્સ બનાવે. જો કે મને પેલું શું કહેવાય બીજું એક આવે છે ને જ્વેલરીનું મસ્ત બોક્સ આવે છે સજાયેલું, એવું જોઈતેલું, પણ એની જરૂર નહીં કેમ કે એ ઘસાશે અંદર. મેં જેમ તેમ મૂકું છું વસ્તુ, એના લીધે મને આ બરોબર લાગ્યું તો મેં આ લીધું. હવે આની મેં કાચની બંગડી આવી ગઈ છે. જો કે અડધી બીજી કાચની બંગડીઓ ઘરે છે. હવે તારે ચેસ તારે લઈને આવીશ. હવે એક યુઝ થઈ ગયું, હજુ બીજું એક બાકી રહ્યું છે. જો કે મેં જ્યારે ઘરે જઈશ તારે એનું બી એ કરી નાખીશ. જો કે આ બંધ નહીં થયું. આવું સસ્તું લઈએ તો આવું થઈ તો જાય છે, પણ એનું હેન્ડલ નહીં આલેલું. જો કે એનું હેન્ડલ આલેલું છે, કદાચ ઊંચકવું હોય તો આ રીતે ઊંચકી શકાય છે. આ મસ્ત છે, મને હવા મળી ગયો હોત તો મેં આ લઈ લેતી, પણ અત્યાર નહીં ને મારે જરૂરી હતા. મારે બંગડીઓ ત્યાંથી લાવવાની હતી તો મેં કીધું પહેલાં બોક્સ લાવી દો પછી બંગડી લઈને આવીશ, કેમ કે પછી પડી જ રહેશે. આ બંગડી મેં અહીંયા પડેલી હતી તો પહેલાં એની મેં અલગથી પડી રહેલી, આની મેં લટકાઈ રાખી હતી. તો એના લીધે મેં તો બોક્સ આવી જાય ને તો જો પ્લે કરું તો એક બોક્સ યુઝ થઈ ગયું, એક બોક્સ એવું એવું પડ્યું. હવે જ્યારે લેવા જઈશ તારે લઈને આવીશ. મુકેશ કંગનની અંદર તમે આ તો બધા ઇયરિંગ્સ આની મેં ગંભીરા છે.
હતું તો બી મેં સિંદૂર લઈને આવી મોડી કહેવાય ને ના પણ આ તો રેડ છે સોરી આ રેડ છે અને મેં 2 એક્સ્ટ્રા મરૂન લઈને આવી છું બરાબર તો આ વેરી દઉં ત્યાં સુધી મને એને જો બ્લોગની અંદર થોડી વાર રહીને મળું હવે અમે મંગાવી તો લીધું છે પણ મારે ખ્યાલથી અહીંયા સ્પેસ જ નહીં મૂકવાની મૂકું કઈ તિજોરીમાં તો મારી બિલકુલ જગ્યા નહીં દેખું તિજોરી બતાવું હવે વિચારું છું મૂકું કઈ લઈ તો લીધું છે હવે દેખું તો ટ્રાય કરું છું અંદર મુકાય એવું તો મૂકી દઉં બન્યા રહેજો બ્લોગની અંદર નહીં તો બન્યા રહેજો બ્લોગની અંદર ના બન્યા રહેજો નહીં જો તમને બ્લોગ સારો લાગતો હોય મેં બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું મારે બ્લોગ અગાડી કન્ટિન્યુ નહીં કરવો મૂડ અપસેટ થાય છે વધારે મને ગુસ્સો આવે છે હું પેલા એમનું ક્લાસ લગાવીશ તો મને એવું છે કે મેં થોડી વાર બેસું શાંતિથી મગજ શાંત કરું વિડીયો એડિટ કરી નાખું તો જો તમને મારો બ્લોગ સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે તો બાય બાય ટેક કેર બ્લોગ એડિટ કન્ટિન્યુ કરવા તો પણ મેં અહીંયા એન્ડ કરું છું તો બને બાય બાય ટેક કેર